નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, ઘણા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાથી થોડાક ચિંતામાં આવી ગયા હતા કે બોર્ડની પરીક્ષા નજીક છે. બધા વિષયના આઈએમપી પ્રશ્નો તૈયાર થઈ ગયા હતા, પણ અમુક વિદ્યાર્થી મિત્રો, મારા મિત્રો એમ કહેતા હતા કે સર સામાજિક જ્ઞાનના આઈએમપી પ્રશ્નો આપો. તો મેં કીધું ચલો ભાઈ, તમે સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો જોઈતા હોય તો હું એ પણ આપી દઈશ. તમારા માટે સાયન્સ ટીવી ગુજરાતી હંમેશા તમારી સાથે હંમેશા હાજર રહેશે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન છે એની અંદર હું તમને આઈએમપી પ્રશ્નો તો આપું છું, બરાબર, પણ આ પ્રશ્નો છે એ તમારે ખાસ બધા તૈયાર કરી દેવાના છે. આમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. પણ હા, એકલા આ પ્રશ્નો ઉપર નિર્ભર રહેતા નહીં, બરાબર, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનના પેપરમાં કેવું હોય છે કે મોટાભાગે દર વખતે એ લોકો પ્રશ્નો છે એ રિપીટ નથી કરતા, બરાબર. મોટાભાગના 50% પ્રશ્નો તો નવા જ હોય છે દર વખતે, બરાબર. તેમ છતાં જે હું તમને આઈએમપી પ્રશ્નો આપું છું એ જૂના પેપરોના આધારે એનાલિસિસ કરીને હું તમને આઈએમપી પ્રશ્નો આપી રહ્યો છું. એટલે આ પ્રશ્નો પૂછાશે અથવા તો આના જેવા બીજા આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે હું તમને આ વિડીયોની અંદર જે પણ સમજાવું એ બરાબર ધ્યાનથી તમે સમજજો, તો તમે એ પ્રશ્નોને તૈયાર કરી શકશો અને બોર્ડની પરીક્ષાની અંદર સામાજિક જ્ઞાનમાં સારામાં સારા ગુણ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. જુઓ, ધોરણ 10ના સામાજિક જ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. હવે એની અંદર આપણે પહેલા બી વિભાગના પ્રશ્નો જોઈશું, પછી સી વિભાગના પ્રશ્નો જોઈશું. તો જુઓ મિત્રો, સૌથી પહેલા આપણે વિભાગ બી ના જે 2 ગુણના પ્રશ્નો પૂછાય છે એની વાત કરી લઈએ. તો તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ફરીથી કહી રહ્યો છું, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કરજો. તમે જે પહેલેથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કર્યા હોય એની અંદર આ ચેક કરી લેજો કે આ પ્રશ્નો આવે છે કે નહીં, બરાબર. અને બીજું, એકલા આ પ્રશ્નો ઉપર નિર્ભર ન રહેતા, કારણ કે દરેક વખતે બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો બદલાઈ જાય છે. 50% પ્રશ્નો તમને આમાંથી મળી જશે, પણ 50% પ્રશ્નો નવા હશે, બરાબર. તેમ છતાં આમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં લગભગ 60 થી 70% ગુણના પ્રશ્નો આમાંથી પૂછાશે, એટલે એ પ્રમાણે તૈયારી રાખજો. ચલો જુઓ, પહેલી વાત કરીએ ભારતનો વારસો. તો ભારતના વારસાની અંદર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. જુઓ, એક આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ છે, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આ વિધાન સમજાવો કે કેમ ભારતનો વારસો આવો ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ બન્યો છે, બરાબર. તમે જાણો છો કે એની અંદર આપણે જાણીએ છીએ કે ભારતની અંદર જુદી જુદી જાતની પ્રજાઓ વસે છે, બધા જુદા જુદા ધર્મો વસે છે, એના કારણે આ બધું બન્યું છે, તમારે સમજાવો. અને એની સાથે જ સંલગ્ન આ પ્રશ્ન છે કે ભારતમાં સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે, આ વિધાન સમજાવો, બરાબર. તો આ બંને આમ જોવા જશો તો એક જ પ્રશ્ન છે અને એક જ જવાબ એનો આવશે, એકબીજા સાથે કનેક્ટેડ છે. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતમાં સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો. આ ઉપરાંત ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી આપો, બરાબર. તારનારીરી ઉત્સવ છે, પછી આપણો કાંકરિયા કાર્નિવલ છે, બરાબર, પતંગોત્સવ છે, એ બધા ઉત્સવ વિશે તમારે અહીંયા માહિતી આપવી પડશે કે ક્યાં ઉજવાય છે, શું નહીં, બરાબર. પછી મોંગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો, 2 ગુણની અંદર એ પણ પૂછાઈ શકે. તો તમે મોંગોલોઇડ તૈયાર કરતા હોય તો સાથે સાથે તમારે નેગ્રેટિવ પણ તૈયાર કરી દેવી પડે, અલ્પાઇન પણ તૈયાર કરી દેવા પડે, બરાબર. બીજી જે સભ્યતાઓ હતી એ પણ સાથે સાથે તૈયાર કરવી પડે, બરાબર. એટલે એકલા મોંગોલોઇડ ઉપર આધારિત રહેવાનું નહીં કે સરે કીધું કે મોંગોલોઇડ જ પૂછાશે, ના. મોંગોલોઇડ આપણે પ્રશ્ન તૈયાર કર્યો, પણ સાથે સાથે એની સાથે નેગ્રેટિવ પણ આપણે તૈયાર કરવું પડે, બરાબર. હફસી લોકો જે નેગ્રેટિવ તરીકે ઓળખાય છે એ પણ સાથે સાથે તૈયાર કરી દેવા પડે. પછી જુઓ, આ છે દ્રવિડો, કે મોંગોલોઇડ તૈયાર કરો તો સાથે સાથે એ જ ટોપિકની અંદર દ્રવિડો પણ આવે છે, બરાબર. દ્રવિડોએ આપણને કઈ ધાર્મિક પરંપરાઓ આપી, બરાબર, કોનું મનાય છે, જેમાં આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ, બરાબર, ધૂપ કરીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, એ બધું એમને આપેલું છે, બરાબર. પણ તમે જ્યારે મોંગોલોઇડ તૈયાર કરો તો એની સાથે સાથે દ્રવિડો, નેગ્રીટો, એલ્પાઇન, બરાબર, એ બધી પ્રજાતિઓ પણ સાથે સાથે થોડું એનું તૈયાર કરી દેવું પડે. એટલે આ પ્રશ્નો પૂછાશે, આની સાથે બીજા જે ટોપિક વણાયેલા છે એ પણ તમારે તૈયાર રાખવા પડે, બરાબર. એટલે આ તૈયાર કરી દો. ચલો, પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં હસ્તકલા અને લલિત કલામાંથી પણ 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો કયા કયા પૂછાઈ શકે? તો જુઓ, પ્રાચીન ભારતના ચર્મ ઉદ્યોગનું મહત્વ સમજાવો. ચર્મ ઉદ્યોગ એટલે ચામડાનો ઉદ્યોગ, એનું મહત્વ શું હતું પ્રાચીન ભારતમાં એ સમજાવવાનું છે. પછી જુઓ, એક આવો પ્રશ્ન પૂછાઈ શકે કે મને ઓળખો. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય, અને બીજું, હું સંગીતને લગતો એક વેદ ગણાવું છું, બરાબર. આ રીતના મને ઓળખોવાળા પણ પ્રશ્નો હશે. પછી જુઓ, આ પ્રશ્ન છે રાજસ્થાનનું બિકાનેર જળતર કામ માટે જાણીતું છે, આ વિધાન સમજાવો, બરાબર. આ રીતનો પ્રશ્ન હોઈ શકે છે. ત્યારબાદ જુઓ, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં,
આ કહેવતને કોની સાથે સંકળાવવામાં આવેલી છે એનું નામ તમે વર્ણવીને જણાવો, બરાબર. તો આવી રીતનું પણ પૂછાઈ શકે છે પ્રશ્ન. ત્યારબાદ તમે જુઓ નીચે આપેલા શબ્દોનો પરિચય આપો, જેમ કે કુમીન, ગરબા, આ રીતના શબ્દો પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ જુઓ ભવાઈ કલા વિશેની ટૂંકમાં માહિતી આપો, જે આપણે ગુજરાતમાં પ્રાચીન જે નાટ્યકારો હતા, બરાબર, જે લોકો ભવાઈ કરે છે, બરાબર, એ ભવાઈ કલા વિશેની માહિતી આપવાની છે. કે તમે કદાચ જોયેલા નહીં હોય, પણ પહેલાંના જમાનાની અંદર શેરીઓમાં આવતા રાતે એ લોકો નાટક જેવું કરે, બરાબર, એને ભવાઈ કહેવામાં આવતા, બહુ મજા આવતી, વર્ષો પહેલાંની વાત છે. પછી કથકલી નૃત્ય છે, બરાબર. અહીંયા કથકલી નૃત્ય પૂછાયું એટલે એમ ન સમજી લેજે કે આ વખતે પણ બોર્ડની પરીક્ષામાં કથકલી નૃત્ય પૂછાશે, ના. તો તમારે સાથે સાથે કુચીપુડી, ભરતનાટ્યમ એના વિશે પણ થોડી માહિતી તૈયાર રાખવી પડે, બરાબર. એટલે નૃત્ય તૈયાર કરી દેજો, કથકલી જેવા બીજા પણ, બરાબર. ચલો, એના પછી છે ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં શિલ્પ અને સ્થાપત્ય. એમાં કયા પ્રકારના પ્રશ્નો 2 ગુણમાં પૂછાઈ શકે? તો જુઓ ખજુરાહોના મંદિરો વિશે પૂછાઈ શકે, બરાબર. ત્યારબાદ પાટણના પ્રાચીન સ્થાપત્ય છે એના વિશે પણ પૂછાઈ શકે, જેમ કે રાણકી વાવ છે, સહસ્ત્રલિંગ તળાવ છે, બરાબર. એ બધા વિશે તમારે માહિતી થોડીક આપવી પડે 2 ગુણની અંદર, બરાબર. હવે આ પૂછાઈ શકે તો તમારે સાથે સાથે એના જેવા બીજા સ્થાપત્યો વિશે પણ માહિતી લઈ લેવી પડે, બરાબર. જેમ કે કુતુબ મિનારની માહિતી છે, બરાબર. એવા બીજા સ્થાપત્યો છે અગત્યના, એ પણ તમારે જોઈ લેવા, જે પ્રાચીન સ્થાપત્ય ગણાય છે, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે આ રીતનું પૂછાય છે પરીક્ષાની અંદર. આવા પ્રશ્નો પૂછાયેલા છે પહેલાં બોર્ડની પરીક્ષામાં, એટલે આ વખતે આ પૂછાઈ શકે અથવા કોઈ નવો પ્રશ્ન ચેન્જ કરીને પણ હોઈ શકે છે. પછી જો પ્રકરણ 5 છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, તો એની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન છે. તો વાસ્તુશાસ્ત્રની અંદર કયા કયા વિદ્વાનો આપ્યું એના વિશે થોડી તમારે માહિતી લખવી પડશે. ત્યારબાદ જો પ્રકરણ 6 માંથી શું પૂછાઈ શકે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં? તો એલિફન્ટાની ગુફાઓ વિશે માહિતી પૂછાઈ શકે. આ ઇમ્પોર્ટન્ટ છે. એક આ છે એલિફન્ટાની ગુફાઓ, ઇમ્પોર્ટન્ટ છે ખાસ. આ ખજુરાહો છે એ પણ ઇમ્પોર્ટન્ટમાં આવશે, એટલે એ પ્રશ્ન તો છોડતા જ નહીં, બરાબર. પછી સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો, બરાબર. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ જો પ્રકરણ 7, પ્રકરણ 7 માંથી કયા પ્રશ્નો પૂછાય? આપણા વારસાનું જતન છે એમાંથી. તો આ રીતના પ્રશ્નો 2 ગુણમાં પૂછાઈ શકે. જો એક કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો શું છે? આ ઇમ્પોર્ટન્ટ છે. આપણી બંધારણીય ફરજો પૂછાઈ શકે કે ભાઈ આપણે ભારતના જે વારસો છે એનું જતન કરવું હોય તો આપણી શું ફરજો છે, સંરક્ષણ કરવું છે, જેમાં નુકસાન ન પહોંચાડવાનું, કે જે કાયદાકીય ફરજો છે બધી આની અંદર આવી જાય. ત્યારબાદ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ ઘણી વખત પૂછાતું હોય છે, પર્યટન ઉદ્યોગને લગતો પ્રશ્ન, બરાબર. હવે યાદ રાખજો કે બોર્ડની પરીક્ષાની અંદર પર્યટન ઉદ્યોગને લગતો પ્રશ્ન ચોક્કસથી 100% તમારી બોર્ડની પરીક્ષામાં હશે. એટલે પર્યટન ઉદ્યોગ વિશે તમારે બધી વસ્તુ તૈયાર કરી દેવાની. જો એમાં ખાસ આવું પૂછાઈ શકે કે પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે, આ વિધાન સમજાવો, બરાબર. સ્થાનિક રોજગારી તો મળી જ રહે છે, પણ એ જે એરિયા છે જેમાં પર્યટન ઉદ્યોગ વિકસ્યો છે એ આર્થિક રીતે સમૃદ્ધ બને છે, આવું કઈ રીતે એ પણ તમારે સમજાવવાનું. એટલે પર્યટન ઉદ્યોગને લગતો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ જો કે પર્યટન ઉદ્યોગથી થતા લાભો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન હોઈ શકે આ વખતેની બોર્ડની પરીક્ષામાં પણ, કારણ કે વારંવાર પૂછાતો હોય છે. પર્યટન ઉદ્યોગથી થતા લાભ, કે શું લાભ થાય, તેના સ્થાનિક લોકોને શું લાભ થાય, બરાબર, ત્યાંની ગવર્મેન્ટને શું લાભ થાય, બરાબર, કોઈ વ્યક્તિગત માણસ હોય જે ત્યાં દુકાન ખોલીને બેઠો એને શું લાભ થાય છે, બધા તમે આની અંદર લખી શકો છો, બરાબર. પણ 2 ગુણ છે એટલે ધ્યાનમાં રાખીને લખજો. ચલો, ત્યારબાદ ગુજરાતમાં આવેલ મુખ્ય સંગ્રહાલયોના નામ લખો, બરાબર. વડોદરામાં આવેલું છે, પાટણમાં જે આવેલું છે આપણે હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય, એના બધા વિશેની તમારે માહિતી આપવાની છે, પણ અહીંયા ખાલી નામ જ લખવાના છે 2 ગુણની અંદર. એટલે ગુજરાતમાં, અમદાવાદમાં જે પણ આવેલા છે સંગ્રહાલયો એના મુખ્ય નામ લખવાના છે. તો આવો પ્રશ્ન તમે તૈયાર કરી દેજો. ચલો, પછી ભારતના સંસાધનો અને કૃષિ, જે ભૂગોળ છે એમાં કયું પૂછાઈ શકે? તો એમાં પ્રકરણ 9 છે, એમાં વન્ય અને વન્ય જીવન સંસાધન જે પ્રકરણ છે એમાંથી આવા પ્રશ્નો પૂછાઈ શકે. એક જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો આવા જે શબ્દો છે, જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બરાબર, એની તમારે વ્યાખ્યા આપવી પડે, બરાબર. બુકની અંદર જે વ્યાખ્યા આપેલી છે એ તમે એક્ઝેક્ટ ન આપી શકો તો કંઈ નહીં, પણ એનો અર્થ સમજીને તમે એવા શબ્દોની વ્યાખ્યા આપી શકો. એટલે આવા શબ્દો ખાસ તમે તૈયાર કરી દેજો કે આવા શબ્દો છે જે અમુક ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, બરાબર. તો એ તમારે ખાસ તૈયાર કરવું પડે, એવું પણ પૂછાઈ શકે, બરાબર. બેઠું ના પૂછાય, પણ આના જેવા બીજા પણ શબ્દો છે તમારી બુકમાં એ પૂછાઈ શકે. જુઓ, પછી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો, બરાબર.
હવે આ વન્યજીવ સંરક્ષણ માટેના જે ઉપાયો છે બરાબર, એ તમારે તૈયાર ના કરવાના હોય, ખાલી એક વખત બુકમાં કે તમે જે મટીરિયલ વાપરતા હોય એમાં તમારે એક વખત વાંચી લેવાનું. વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કોઈ જગ્યા હોય કે જ્યાં વન્યજીવન સંરક્ષણ છે ત્યાં શિકાર ના કરવો જોઈએ, ત્યાં જે ફોરેસ્ટના ગાર્ડ હોય છે બરાબર એની ફરજો એના નિભાવતા હોય છે બરાબર, એની સાથે સંકળાઈને તમારે એના ઉપાયો લખવાના છે. તમે એક વખત વાંચો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ વન્યજીવન સંરક્ષણ છે એના માટે આપણે કયા ઉપાયો કરી શકીએ. જેમ કે એક ઉદાહરણ તમને આપું કે આપણે કોઈ એવા એરિયામાં ફરવા જઈએ તો આપણે ત્યાં ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ બરાબર, આપણે પ્લાસ્ટિક કે એવી વસ્તુ ના ફેલાવવી જોઈએ એવા વન્યજીવન સંરક્ષણ, કારણ કે ત્યાં રહેતા પ્રાણીઓને એનું નુકસાન થાય બરાબર. એવા તમે ઉપાયો પણ તમારી રીતે પણ લખી શકો છો બરાબર. એવું નહીં કે આમાં બુક છે, બુકની અંદર જ વળગીને લખવાનું છે. એટલે આવા પ્રશ્નોનો જવાબ તમને આવડશે પણ તમારે થોડું વિચારવું પડશે. ચલો નેક્સ્ટ, તો વન સંરક્ષણ અંગેના કોઈ પણ 4 ઉપાયો જણાવો. તો સેમ જ છે, વન જીવ સંરક્ષણ અને વન સંરક્ષણ આ સેમ જ પ્રશ્ન છે બરાબર. એટલે આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો કે આ રીતે અલગ કરીને ઉલટાવીને પણ આવો પ્રશ્ન પૂછી શકે છે બરાબર. વન્ય જીવ સંરક્ષણ અથવા વન સંરક્ષણ સમજાવો બરાબર. તો થોડાક મુદ્દામાં ચેન્જ આવે, બાકી પ્રશ્ન સેમ જ છે. ચલો પછી જળ સંસાધનને લગતા પણ પ્રશ્નો હશે તમારી પરીક્ષામાં. કેવા પ્રશ્નો હોઈ શકે તમે જુઓ, તો પાણીની અછત માટે જવાબદાર કારણો જણાવો બરાબર. ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર. પાણીની અછત કેમ સર્જાય છે બરાબર. ઘણી વખત વરસાદ ઓછો હોય, પાણીનો આપણે બગાડ કરતા હોઈએ, કોઈ જગ્યાએ જે ખેતી થતી હોય એ ખેતી યોગ્ય પદ્ધતિ ના થતી હોય ત્યાં પાણીનો વધારે ઉપયોગ થતો હોય, એવા ઘણા કારણો છે. પછી દુષ્કાળ પડી જાય બરાબર, ઘણા કારણો છે, તમે એને સમજાવી શકો છો. એક વખત વાંચવાનું હોય ખાલી. ચલો પછી જળ વ્યવસ્થાપન માટેના કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ પણ તમને આવડે એવો પ્રશ્ન છે બરાબર. આવા જે પ્રશ્નો છે એ તમે ઇઝીલી તમે લખી શકશો બરાબર. એમાં બુકમાં ખાલી તમારે એક વખત વાંચવું પડે, તમને આઈડિયા આવી જાય કે કયા કયા મુદ્દાની અંદર લખવાના છે. જળ વ્યવસ્થાપન માટે એટલે કે જળનું સંરક્ષણ કરવા માટે, પાણીનો બચાવ કરવા માટે કયા મુદ્દા ધ્યાને લેવા જોઈએ એ તમે લખી શકો છો. પછી આવો પ્રશ્ન પણ પૂછાય કે બહુહેતુક યોજનાઓના નામ જણાવો. એવી યોજના કે જેની અંદરથી ઘણા બધા હેતુઓ સિદ્ધ થતા હોય બરાબર. એક હેતુ ના હોય, ઘણા હેતુ હોય એના. ચલો પછી પ્રકરણ 12 છે ખનિજ અને શક્તિના સંસાધનો. એમાંથી પણ આવા પ્રશ્નો પૂછાશે, ઇમ્પોર્ટન્ટ બરાબર. આવો પ્રશ્ન એક પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં 100% હશે. પારિભાષિક શબ્દોના અર્થ આપો બરાબર. જેમ કે ભૂતાપીય ઉર્જા બરાબર. જમીનની અંદરથી જે ગરમી છે એ ગરમીથી આપણે જે ઉર્જા મેળવીએ છીએ એને ભૂતાપીય ઉર્જા કહેવાય બરાબર. એના વિશે, અથવા ખનિજ એટલે શું, અથવા સૌર ઉર્જા વિશે પૂછી શકે કે ભાઈ સૂર્યની ઉર્જામાંથી આપણે જે ઉર્જા મેળવીએ છીએ બરાબર એને સૌર ઉર્જા કહીએ છીએ. પછી ભરતીની શક્તિ, દરિયાની અંદર જે ભરતી ઊંટ આવે છે એના વિશે પણ આવું કોઈ પણ એક પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં હશે બરાબર. એટલે ખાસ તૈયાર કરજો. પછી જુઓ એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જેમ કે પૂછાય કે તાંબાની ઉપયોગિતા જણાવો. તાંબુ કઈ કઈ જગ્યાએ વપરાય છે, વાસણોની અંદર, વાયરોની અંદર, ઘણી એની ઉપયોગિતા આવે છે બરાબર. તમે તાંબાની ઉપયોગિતા પૂછાય 2 માર્ક્સની અંદર તો એટલે તાંબાની ઉપયોગિતા નહીં કરવાની બરાબર. બીજી જે ધાતુઓ છે એની પણ ઉપયોગિતા તમારે કરી દેવી જોઈએ. જેમ કે શીશાના પણ ઉપયોગ સાથે કરવા પડે બરાબર. તો આવો એક પ્રશ્ન પણ હશે, એટલે તમને એક આઈડિયા આવી જાય કે આ રીતના પ્રશ્નો આપણી બોર્ડની પરીક્ષામાં પૂછવાના છે બરાબર. એટલે આ પ્રશ્નો તમે એક વખત સોલ્વ કરી લેશો તો તમને કોન્ફિડન્સ આવી જશે કે ચલો ભાઈ બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે તો આપણે એને ટેકલ કરી લઈશું. ઓકે, એટલે ચિંતા ના કરતા. ચલો પછી આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ખનિજ સંરક્ષણ માટેના કોઈ પણ 4 ઉપાયો જણાવો બરાબર. આપણે એક વખત વાંચ્યો હોય તો તમને આવડે. ત્યારબાદ જુઓ આજના સમયમાં સૌર ઉર્જાની ઉપયોગિતા જણાવો બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ વિશ્વની અંદર એનર્જી માટે આમ ક્રાઇસિસ છે, એનર્જી ક્રાઇસિસ છે. આપણે જે એટોમિક પ્લાન્ટ હોય છે એમાંથી ઉર્જા મેળવીને બધા લાઇટ ને ઇલેક્ટ્રિસિટી મેળવીને બધા દેશો, રાજ્યો, ગામો સુધી વીજળી પહોંચાડવામાં આવે છે. પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને કેવી રીતે ઉર્જા મેળવી શકાય અને એને ટેકલ કરી શકાય, તો આજના યુગમાં એને ઉપયોગિતા સમજાવવી પડે. પછી જુઓ ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. આવું પૂછાઈ શકે. લોખંડનું પૂછાય તો તાંબાનું પણ પૂછાઈ શકે બરાબર. જેમ કે નકશાપોથીમાં પૂછાય, નકશાની અંદર કે ભાઈ લોખંડ છે એ ક્યાં મળતું હોય એને તમે નકશામાં બતાવો બરાબર. તો એ રીતે તાંબાનું પણ પૂછાઈ શકે આ વસ્તુ. નકશામાં પૂછાય તો તમને એના નામ પણ યાદ હોય કે કયા કયા રાજ્યમાંથી મળી આવે છે બરાબર. એ રાજ્યના પણ નામ લખી શકો છો. ઓકે, તો લોખંડ છે, તાંબુ છે, શીશુ છે, એક સાથે તૈયાર કરવાનું. ઓકે, ચલો પછી જુઓ પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો. એમાંથી પણ પૂછાઈ શકે આવા પ્રશ્નો. મને ઓળખો, ટસર અને સેલ
બરાબર, આ બે છે. એના સિવાય પણ બીજા બુકમાં છે ઘણા જેને તમારે ઓળખવા પડે એવા પ્રશ્ન પૂછાઈ શકે. પછી જો ખાંડ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. ઓકે, ખાંડ ઉદ્યોગ કેવી રીતે વિકસ્યો છે ભારતની અંદર, બરાબર, કેવી રીતે ખાંડ બનાવવામાં આવે છે એ બધું એની અંદર તમારે ટૂંકમાં માહિતી આપવાની. ત્યારબાદ તમે જો પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. બરાબર, તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો વિશે સમજાવો. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો, જેઠાલાલ ગડાની ઇલેક્ટ્રોનિક્સની દુકાન એ યાદ રાખીને કે ભાઈ જેઠાલાલ ગડાની ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં જવું હોય તો શું કરી શકાય, સમજાવજો તમે. ચલો, પછી આજે કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ સમજાવો. આવું પણ કોઈ ઉદ્યોગને લગતો પ્રશ્ન હશે. શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે, કેમ? પછી મને ઓળખો. મને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે, જેમ કે એને કહેવામાં છે બેંગલુરુ. બરાબર, મને સનરાઇઝર્સ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. બરાબર, આવા પ્રશ્નો પૂછાશે, મને ઓળખોવાળા હશે પ્રશ્નો. બરાબર, તો તમારે એને ખાસ તૈયાર કરવા પડશે. તો યાદ રાખજો કે આમાંથી, આ ચેપ્ટરમાંથી ઉદ્યોગોને લગતા પ્રશ્નો હશે જ. બરાબર, પછી એ શણ ઉદ્યોગ હોય અથવા તો કાપડ ઉદ્યોગ હોય, ઇલેક્ટ્રોનિક્સનો ઉદ્યોગ હોય કે ખાંડ ઉદ્યોગ હોય, તો આ ચારે ચાર ઉદ્યોગો તમારે કમ્પ્લીટ એક વખત નજર મારી લેવી પડે, કારણ કે આના વિશે તો પ્રશ્ન હશે જ. બરાબર, ચલો ત્યારબાદ જો કે મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. કેમ અમદાવાદ ને મુંબઈની અંદર સુતરાઉ કાપડ વધારે ઉદ્યોગ ત્યાં થયો છે એ પણ તમારે સમજાવવાનું પૂછાય. ચલો, પ્રકરણ 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર. એમાંથી પણ પ્રશ્ન પૂછાશે 2 ગુણની અંદર. તો જો એમાં કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો રેલ માર્ગોની ઉપયોગિતા ટૂંકમાં સમજાવો. 2 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ રેલ માર્ગો છે એની શું ઉપયોગિતા છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ભાઈ રેલ માર્ગ છે એના વગર તો દેશ ચાલે જ નહીં. તમને ખ્યાલ જ છે કે રેલ માર્ગ શું કામમાં આવે. બરાબર, માલ સામાન લાવવા માટે, પછી પેસેન્જરોને લઈ જવા લાવવા માટે, બધી વસ્તુ રેલથી જ થાય છે. બહારના દેશોમાંથી ઓઇલ પણ લાવવામાં આવે છે, તો ઘણી વખત ટ્રેનથી એને દેશભરમાં પહોંચાડવામાં આવે છે. ઓઇલના ટેન્કરો હોય છે. બરાબર, અને બીજો બધો માલ સામાન રેલવેના માર્ગોથી જ જતો હોય છે. બરાબર, એટલે એવું કહેવાય છે કે કોઈ પણ દેશ છે એના ઉદ્યોગો જેટલા વિકસે એનો આધાર રેલ ઉપર છે. બરાબર, કારણ કે એના માટે ખાસ માલગાડીઓ ચલાવવામાં આવતી હોય છે, તમને ખ્યાલ હોય તો. ચલો, પછી આંતરિક વેપારનો અર્થ ઉદાહરણ આપીને સમજાવો. એવું પણ પ્રશ્ન પૂછાઈ શકે. ચલો, પછી અર્થશાસ્ત્રને લગતા જે પ્રકરણો છે, પ્રકરણ 15 આર્થિક વિકાસ, એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. કેવા પૂછાશે તમે જુઓ. તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આવું કઈ રીતે કહી શકાય, એના તમારા વિચારો જણાવો. બરાબર, એવું પણ પૂછાઈ શકે. પછી જુઓ બીજું, સંકલ્પના સમજાવો. માથા દીઠ આવક એટલે શું, અથવા બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. બરાબર, આને આપણે કહીએ છીએ એક તો જીડીપી આવે અને જીડીપી પર કેપ્ચા પણ આવે છે. બરાબર, પર હેડ. એવું કહેવાય છે કે જે દેશ, આપણે એમ કહેવાય છે કે ભારત દેશ છે, બરાબર, એ ભારત દેશ જીડીપીની અંદર કે ચલો ભાઈ બહુ આગળ આવી ગયો, 4થા નંબરે આવી ગયો. પણ જાપાન છે, જાપાનને આપણે પાછળ પાડી દીધા. પણ જીડીપી કઈ રીતે જોવું પડે? માથાદીઠ આવકથી જોવું પડે કે એક વ્યક્તિની સરેરાશ આવક કેટલી છે. બરાબર, એના આધારે દેશની તરક્કી નક્કી થાય છે કે દેશ કેટલો આગળ થયો છે. આપણે જાપાનને તો જીડીપીની અંદર પાછળ પાડી દીધા, પણ જીડીપી એટલે એ જીડીપી નહીં જોવાનું. જીડીપી કયું જોવાનું? પર હેડ, જે માથાદીઠ આવક છે એ જોવાની. એના આધારે કયો દેશ આગળ છે, તો આપણે જાપાનથી તો ઘણા પાછળ છીએ. ચલો, પછી પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એના વિશે પણ પ્રશ્નો હશે. બરાબર, તો જુઓ આ થોડા ઇકોનોમિક્સના જે છે પ્રશ્નો છે, થોડા આમ જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એને જ ફાવે પાછા, એટલે ધ્યાન રાખજો. જો પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવા, પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બીજું, પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. હવે જુઓ આ બંને પ્રશ્નો સેમ જ છે. આ બંને પ્રશ્નો સેમ જ છે. 1972ની અંદર તમને ખ્યાલ હોય તો સ્ટોકહોમની અંદર પૃથ્વી પરિષદ તરીકે પરિષદ યોજાઈ હતી, જેમાં પગલાઓ નક્કી કરવામાં આવ્યા હતા કે ભાઈ કોઈ પણ દેશ હોય એમાં એનું પ્રદૂષણનું બોર્ડ બનાવવું પડે. બરાબર, પછી ઓઝોન સ્તરને જે ગાબડું પડ્યું હતું એના વિશેની ચર્ચા કરવામાં આવી હતી. એને એવા પ્રદૂષણ ન થાય એના માટે શું કરવું. બરાબર, આવા પગલાઓ એમાં લેવામાં આવ્યા હતા. બરાબર, કે જેની અંદર પર્યાવરણને નુકસાન ન થાય એ માટે તમે જે ધારાધોરણો બનાવવામાં આવે જુદા જુદા દેશોની અંદર, એની ચર્ચા કરવામાં આવી હતી. બરાબર, ત્યારબાદ જે પ્રદૂષિત શહેરો છે
એનું લિસ્ટ જાહેર કરવાનું એ પણ આની અંદર પગલાં લેવામાં નક્કી કરવામાં આવેલું હતું. ત્યારબાદ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે એવા પગલાઓ આની અંદર લેવામાં આવ્યા હતા. એટલે આ જે છે પ્રશ્ન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવા પગલાં તમે આની અંદર લખી શકો છો. 1972 સ્ટોકહોમની અંદર પૃથ્વી પરિષદ યોજાઈ એના વિશેનો પ્રશ્ન છે, બરાબર. આ પ્રકરણની આ પર્યાવરણ વિશે ખાસ પૂછાય છે. પછી જો ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, તો એમાં એક તો આતંકવાદ છે, બરાબર. આતંકવાદની આર્થિક અસરો સમજાવો એટલે તમારે આતંકવાદ આખું તૈયાર કરી દેવું પડે કે ચલો ભાઈ એની આર્થિક અસરો શું થશે, એની સામાજિક અસરો શું થશે, બરાબર. બધી અસરો, જેમ કે અહીંયા સામાજિક અસરો પૂછાય છે, આર્થિક અસરો પૂછાય છે, એટલે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે આતંકવાદ તમારે આખું તૈયાર કરી દેવું પડે, બરાબર. પછી જો ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની બંધારણીય જોગવાઈઓ લખો, બરાબર. એક આ જોગવાઈઓ ખાસ તૈયાર કરી દેજો. ચલો, તો અહીંયા બી વિભાગના આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે, તો યાદ રાખજો. આવા પ્રશ્નો અડધા હશે, અડધા થોડાક બહારના હશે, પણ આ જે મેં તમને કહ્યું કે ભાઈ કોઈ ટોપિક છે એના રિલેટેડ આજુબાજુના બીજા પણ પ્રશ્નો તમારે સાથે તૈયાર કરી દેવાના, તો એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે, બરાબર. પછી પાછળથી ના કહેતા કે સર આમાંથી કંઈ ના પૂછાય, એટલે કંઈ તો એવું નહીં થાય. 50% તો બેઠા પ્રશ્નો હશે, પણ બાકીના 50% તમારે બીજા તૈયાર કરવા પડશે, જે તમને મેં સાઈડમાં કયા છે. ઓકે, હવે સેક્શન સીના 3 ગુણના પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એની વાત કરી લઈએ. તો જો એમાં પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં. હવે તો જુઓ, શિલ્પ અને સ્થાપત્યમાંથી ઘણા પ્રશ્નો પૂછાશે, પણ 3 ગુણની અંદર તો એક છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડોના પ્રાચીન નગરોનું આયોજન આજના આધુનિક નગર આયોજન માટે પણ પ્રેરણારૂપ છે, સમજાવવું. મોહેન્જો-દડોની જે રચના હતી એ વખતે તો બેસ્ટ ગણાતી હતી, પણ એની અસરથી અત્યારે કઈ રીતના આપણે આયોજન કરી શકીએ એના વિશે સમજાવવાનું છે. પછી એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો, અથવા મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર. આ મોસ્ટ આઈએમપી છે. આ 2026ની બોર્ડની પરીક્ષામાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. મોઢેરાનું સૂર્ય મંદિર ખાસ તમે તૈયાર કરી દેજો અને સમજાવી દેજો. ચલો, પછી પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે, આ વાક્ય સાબિત કરો, બરાબર. આવો પણ પ્રશ્ન આમાંથી હશે. પછી સારનાથના સ્તંભનો પરિચય આપો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે સારનાથનો સ્તંભ, એટલે એને પણ ખાસ તૈયાર કરજો, બરાબર. એટલે આમાંથી જે અમુક, જો સિમ્પલ વસ્તુ તમને કહું તો તમારે એના પરથી આઈડિયા કાઢવાનો છે કે આ વખતે બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો હોઈ શકે. તો આના ઉપર તમને ખ્યાલ આવશે કે ભાઈ જે અમુક અગત્યના એકદમ છે ને સ્થાપત્યો, એ ખાસ અમુક બહુ જ ફેમસ છે, જેમ કે મોહેન્જો-દડો છે, સારનાથ સ્તંભ છે, આના વિશે ખાસ હોઈ શકે. આની અંદર કુતુબ મિનાર છે, એના વિશે હોઈ શકે. ચલો, પછી પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો, એના વિશે પણ હશે. તો જો વલ્લભી વિદ્યાપીઠ વિશે તમારે તૈયાર કરવાનું 3 ગુણની, બરાબર. વલ્લભી વિદ્યાપીઠ કેમ ફેમસ હતી, બરાબર, એ બધું. ચલો, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું હતું. આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠની વિગતે ચર્ચા કરો. 3 ગુણની અંદર પહેલાં તમને આવું પૂછશે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે, એના ગુરુ ચાણક્ય અહીંયા ભણ્યા હતા અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ પોતે અહીંયા ભણ્યા હતા. એ વિદ્યાપીઠ કઈ હતી એના વિશે સમજાવો. તો પહેલાં તમારે એને ઓળખવી પડે કે ચલો ભાઈ કઈ વિદ્યાપીઠ હતી. તો આવે તક્ષશિલા, બરાબર. તક્ષશિલા વિદ્યાપીઠ, પછી તમારે તક્ષશિલા વિદ્યાપીઠ સમજાવવી પડે, બરાબર. પછી જો ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો, એમાં હવે તક્ષશિલા તમે તૈયાર કરો, બરાબર. એટલે નાલંદા છે, વારાણસી છે, વલ્લભી વિદ્યાપીઠ છે, બરાબર. એ બધા વિશે થોડી તો એની માહિતી રાખવાની, બરાબર. અહીંયા શું પ્રશ્ન પૂછે, સાથે જોડાયેલા મહાન વ્યક્તિઓના નામ સાચા ગોઠવીને લખો, બરાબર. તો આ રીતનો પ્રશ્ન પૂછે છે, પણ આ બધી વિદ્યાપીઠો વિશે તમારે થોડી માહિતી હોવી જોઈએ. ચલો, પછી છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, પ્રકરણ 6. તો હમણાં વાત કરીએ કે ચલો ભાઈ કુતુબ મિનારનું તમને ચિત્ર આપેલું હોય, બરાબર, અને એના તમને સવાલો આપેલા હોય, ચિત્ર તમારે આપેલું હોય, એને ઓળખવું પડે અને એના આધારે તમારે જવાબ આપવા પડે કે ભાઈ એનું નામ શું છે, પહેલાં ઓળખવું, પછી શહેર અને એના નિર્માતા કોણ હતા. એટલે તમારે ખાસ કુતુબ મિનાર છે તૈયાર કરી દેવાનું. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આવો પ્રશ્ન નહીં હોય, એના માટે અલગ પ્રશ્ન હશે, બરાબર. કુતુબ મિનારનું ચિત્ર આપેલું હોય, તમારે એનું નામ, શહેર અને નિર્માતા પૂછાય તો એના 3 ગુણો, બરાબર. પછી એક બીજું આવું હોય કે તમને કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું ચિત્ર આપેલું હોય, ચિત્રવાળો પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે 100%, બરાબર. 100% તમારી પરીક્ષામાં
પૂછાશે, બરાબર. કુતુબ મિનાર હોય, કોણાર્કનું સૂર્ય મંદિર હોય, તાજમહેલ હોય, ગમે તે હોઈ શકે. એમાં એનું નામ, એ કયા રાજ્યમાં આવેલું છે, એનું બાંધકામ કયા સ્વરૂપનું છે, એવું પણ પૂછાઈ શકે, બરાબર. જો પછી આ છે તાજમહેલ. તાજમહેલ વિશે ટૂંક નોંધ સમજાવો. હવે આવું ના પૂછાય, ચલો એમ પૂછે કે ભાઈ કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ પૂછી લે, અને તમને એમ કુતુબ મિનારની જગ્યાએ તાજમહેલનું ચિત્ર આપે અને કે ભાઈ કોને બંધાયું હતું, કયા શહેરમાં આવેલું છે, આ કયું સ્થાપત્ય છે, એવું પણ પૂછાઈ શકે, બરાબર. એટલે તૈયારી રાખજો. નેક્સ્ટ, ભારતના નકશાના આધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો, બરાબર. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની યાદી તમારે બનાવવાની છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ઓકે, ચલો હવે પ્રકરણ 8 કુદરતી સંસાધનો. એમાંથી 3 ગુણનો પ્રશ્ન હશે. કયો હોઈ શકે? તો જુઓ, એક છે ભૂમિ સંરક્ષણના ઉપાયો, બરાબર. ભૂમિ, જમીનને કેવી રીતે બચાવવી જોઈએ, બરાબર, એના વિશે. ચલો બીજો પ્રશ્ન છે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો વિગતવાર સમજાવો, બરાબર. આવું પણ પ્રશ્ન પૂછાઈ શકે જે જલ્દી તમને યાદ ના આવે, બરાબર. પછી જો રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, એનું કારણ આપો. કેમ જે રણની જે રેતી છે એની જે જમીન છે એ કેમ ઓછી ફળદ્રુપતા ધરાવે છે, એવું પૂછાઈ શકે. અથવા નીચેના શબ્દોનો અર્થ સમજાવો. એમાં એક છે રાષ્ટ્રીય સંસાધન, પછી ટેલેરાઇટ જમીન, પછી છે જમીન ધોવાણ, બરાબર. આ રીતના શબ્દો પણ પરીક્ષામાં 100% તમારે પૂછાશે. તો આવા પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે, બરાબર. આવા શબ્દો તૈયાર કરવા પડશે જે આપણું ધ્યાન ખેંચે એવા હશે. ચલો જો એના પછી જમીન ધોવાણ એટલે શું? અહીંયા 1 માર્ક્સમાં જમીન ધોવાણ પૂછાયું, અહીંયા ફરીથી આવ્યું, બરાબર. એટલે જમીન ધોવાણ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, યાદ રાખજો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ ખાસ તૈયાર કરજો તમે, એકદમ ઇઝી છે, બરાબર. એવું નહીં કે બોર્ડની પરીક્ષામાં બધા પ્રશ્નો ભારે હોય, બધા પ્રશ્નો ભાર ના હોય, એવું નહીં. આવા ઇઝી પ્રશ્નો પણ હશે. અને સામાજિક વિજ્ઞાનની અંદર આવા ઇઝી પ્રશ્નોથી કોઈ પણ વિદ્યાર્થી એવો કે જેને કંઈ બી વાંચ્યું ના હોય, તૈયારી ના કરી હોય, તો પણ એ આવા પ્રશ્નોથી એકદમ ઇઝીલી પાસ થઈ શકે છે, બરાબર. પછી જુઓ પ્રકરણ 9 વન્યજીવનમાંથી પૂછાઈ શકે છે. તો વન્યજીવોના વિનાશના કારણો જણાવો. વન્યજીવોનો કેમ વિનાશ થઈ ગયો છે, બરાબર. એમાં મુખ્ય કારણ તો પહેલું તમે એ લખી શકો કે માનવની પ્રવૃત્તિઓ દ્વારા, માણસોએ જે પ્રવૃત્તિઓ કરી છે, મુદ્દાસર લખવાનું છે, પણ પહેલું તો વિકાસના કારણે, માણસોના કારણે, બરાબર. પછી આર્થિક વિકાસ, એમાંથી પણ 3 ગુણનો પ્રશ્ન હશે. તો જો કયો હોઈ શકે? આવું હોઈ શકે. સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જણાવો. પછી બીજો આવો પ્રશ્ન હોઈ શકે ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો, બરાબર. આવા થોડાક ભારે પ્રશ્નો પણ હશે જે આપણને સમજવામાં થોડીક વાર લાગે કે કયો પ્રશ્ન પૂછાયો છે, બરાબર. આર્થિક વિકાસને લગતા, ઇકોનોમિક્સને લગતા થોડાક એવા લાગશે તમને. ચલો પછી પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ, એમાંથી પણ 3 ગુણનો પ્રશ્ન હશે. તો વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. આ વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે આવું પ્રશ્ન પહેલા કરવાનો, વૈશ્વિકીકરણ એટલે શું. પછી બીજું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠન WTOના ધ્યેયો અને કાર્યો જણાવો, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે વિશ્વ વ્યાપાર સંગઠન ચાલી રહ્યું છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એના વિશે તમારે સમજાવવાનું છે. પ્રશ્ન 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, એમાંથી પણ આવો પ્રશ્નો હશે. એક આ ઇમ્પોર્ટન્ટ છે, બેરોજગારીની અસરો. એટલે તમારે આખું બેરોજગારી ખાસ તૈયાર કરી દેવાનું, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બેરોજગારી કે ભારત દેશની અંદર બેરોજગારી કેમ વધી રહી છે, એની શું અસરો થાય, બરાબર, એને ઘટાડવા માટે શું કરી શકાય, બધું તૈયાર કરી દેવાનું. ભલે અહીંયા ખાલી તમને અસરો પૂછી છે, પણ તમારે બધું તૈયાર કરી દેવાનું. ચલો નેક્સ્ટ, ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? એટલે BPL લોકો, બિલો પોવર્ટી લાઇન જે લોકો છે, એમાં કયા કયા લક્ષણો હોય, બરાબર. એમનો જે વિકાસ ના થયેલો હોય, બરાબર, કારણ કે એમના જોડે BPL છે એટલે આર્થિક રીતે એમનો વિકાસ ના થયેલો હોય, તો એ લોકો કેવા હોય છે, એમની રહેણી કહેણી, બરાબર, એમનો ખોરાક પોષાક, તેમજ એના જો ખ્યાલ આવી જાય, ઇઝી છે પ્રશ્ન, બરાબર. ચલો પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, આમાંથી પણ પ્રશ્ન હશે. જો કયો? તો આ રીતનું હોઈ શકે ગ્રાહક શોષણના કારણો સમજાવો, કે ભાઈ ગ્રાહકોનું કેમ શોષણ થાય છે, અથવા ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું શોષણ સમજાવો. આ રીતે પ્રશ્ન ઉલટાઈને પણ પૂછી શકે છે. ટૂંકમાં કોઈ વેપારી હોય એ ગ્રાહકનું કઈ કઈ રીતે શોષણ કરી શકે અને કેમ શોષણ કરે છે, બરાબર, એના કારણો સમજાવવાના છે, બરાબર. ચલો નેક્સ્ટ, નીચે આપેલા ચિત્રો
તમે ISI, BIS, HACCP વગેરેના લોગો ઓળખી તેમના પૂરા નામ જણાવો. તો આ રીતના ચિત્રો પણ હશે. ISI નો માર્કો છે, BSI નો જે ગોલ્ડ માટેનો માર્કો હોય છે, બરાબર. આ રીતેના માર્કા છે જે ગ્રાહકો માટે હોય છે કે વસ્તુને ઓળખવા માટે, એવા માર્કાના ચિત્ર આપેલા હશે, એના પૂરા નામ તમારે જણાવવાના હશે. ચલો, ત્યારબાદ છે ભાવ વધારાના કારણો જણાવો. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ભાવ વધારો કેમ થાય છે? નેક્સ્ટ, જે ગ્રાહકને કોઈ માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય તો ફરિયાદ કેવી રીતે કરશો? બરાબર. ગ્રાહક સુરક્ષાની અંદર કોઈ પણ ગ્રાહક હોય અને કોઈ માલ સામાનમાં એને ખોટ આવે, ત્રુટિ આવે, બરાબર, તો એની સાથે અન્યાય થાય તો એ ક્યાં ફરિયાદ કરશે? તો ગ્રાહક સુરક્ષામાં કરશે. પણ કેવી રીતે કરશે એ તમારે સમજાવવાનું છે. ચલો, ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે? ગ્રાહકોનું ઘણી રીતે શોષણ થાય. ગ્રાહક સેવા લેતો હોય તો સેવાની અંદર શોષણ થતું હોય, અથવા વસ્તુ લેતો હોય તો વસ્તુની અંદર શોષણ થતું હોય છે. જેમ કે એક ઉદાહરણ આપું તો કે વજન ઓછું આપે, બરાબર. ઓછા, પહેલાં એવી સિસ્ટમ હોતી હતી કે ભાઈ જે વેપારી હોય જેટલું વજન કરીને વસ્તુ આપવાની હોય એટલું ના આપે, એનાથી વજન ઓછું આપે, અથવા તો મિલાવટવાળો સામાન આપે, બરાબર. એવા ઘણા બધા પ્રકારો તમારા બુકમાં આપેલા છે, એ તમે તૈયાર કરી લેજો. ચલો, પ્રકરણ 19 માનવ વિકાસ. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો જો કયા પ્રશ્ન પૂછાય શકે? તો ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા માટેના કારણો જણાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. પછી મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? એ યોજનાઓ તમે લખો, બરાબર. તમારી બુકમાં તો ઘણી બધી યોજનાઓ છે જ, પણ હમણાં નવી નવી યોજનાઓ પણ મહિલાઓ માટે આવેલી હોય છે. જેમ કે ઉજ્જવલા યોજના, પછી એમના માટે રિઝર્વેશન, કોઈ પણ નોકરી હોય કે અભ્યાસ કરવાનો હોય એમાં રિઝર્વેશનની યોજનાઓ આપેલી છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાઓ પણ બધી મહિલાઓ માટે છે. એ બુકમાં આપેલી છે તો તમે લખી શકો. બહારથી પણ કોઈ યાદ આવે તો એ પણ તમે લખી શકો છો, જે મહિલાઓના કલ્યાણ માટે છે. ઓકે, ચાલો પછી જુઓ, ભારત સરકાર દ્વારા મહિલા શોષણ અટકાવવા માટેના પગલાઓ જણાવો. ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવે છે મહિલાઓ માટે, બરાબર. સરકારે ઘડેલા છે કે જેનું મહિલાઓનું શોષણ ના થાય એ માટે કયા કયા કાયદાઓ ઘડે છે, કયા કયા પગલાં લીધા છે, એ તમારે સમજાવવાના છે. ચલો, ત્યારબાદ પ્રકરણ 20માંથી પ્રશ્નો પૂછે કે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોમાંથી કયા પ્રશ્નો હોય? સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તેને રોકવા શું પગલાં લેવા જોઈએ? બરાબર. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આની તો ખાસ જરૂર છે. અત્યારે ભારત દેશની અંદર સાંપ્રદાયિકતા દિવસે દિવસે વધતી જાય છે. આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક હોવો જોઈએ. સાંપ્રદાયિકતા તમને ખ્યાલ હશે કે ભાઈ ધર્મના નામે જે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે ફૂટ પાડીને એમની વચ્ચે એવું કંઈક કરીને એમને લડવામાં આવે છે, બરાબર. બરાબર, એવું ન થાય, બરાબર. એને રોકવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ? એટલે મતલબ સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. જ્યાં સુધી એવું ભેદભાવ રહેશે ધર્મના નામે, જેને સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે, એ ત્યાં સુધી એ અવરોધક પરિબળ છે, એને અટકાવવા શું પગલાં લેવા જોઈએ એ પણ તમે આમાં લખી શકો છો. જે બુકમાં પણ આપેલો છે, તમે તમારી રીતે પણ લખી શકો છો. નેક્સ્ટ, તો જુઓ, બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજાવો. આવો પ્રશ્ન પણ હશે, એટલે આતંકવાદ અને બળવાખોરી ખાસ તૈયાર કરજો. ચલો, પછી પ્રકરણ 21માંથી તો આવો પ્રશ્ન પૂછે છે કે કાયદાની સામાન્ય જાણકારી, જ્ઞાન અને સમજણ શા માટે અત્યંત જરૂરી છે? બરાબર. અત્યારના સમયની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આવો પ્રશ્ન કદાચ બોર્ડની પરીક્ષામાં હશે આ વખતે, બરાબર. કે કાયદાની જાણકારી દરેક વ્યક્તિને અત્યારે હોવી જોઈએ, બરાબર. કારણ કે જોઈએ છે કે ભાઈ ટેકનોલોજી વધતી જાય છે, પછી એના કારણે આમ જોવા જઈએ તો તમે અત્યારે વિડીયો જોતા જશો કે જુદા જુદા વ્યક્તિઓ સાથે જુદો જુદો અન્યાય થતો હોય છે, બરાબર. કોઈ સ્ત્રી સાથે થતો હોય, કોઈ બાળક સાથે થતો હોય, બરાબર. એટલા માટે એ અન્યાય સામે લડવા માટે અત્યારે દરેક બાળકથી માંડીને ઘરડા માણસો સુધી બધાને કાયદાનું થોડુંક જ્ઞાન હોવું જોઈએ. કેમ? કારણ કે અન્યાય ન થાય. આપણે જોઈએ છીએ અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ આપતા હશો જુદા જુદા કે ભાઈ આની સાથે આવું થયું, આની સાથે આવું થયું. એ ના થાય એ માટે અને એને ન્યાય મળી જાય એટલા માટે કાયદાની તો ખૂબ જરૂર છે. ચલો, તો અહીંયા સી વિભાગ પૂરો થાય છે. હવે ડી વિભાગની અંદર જે 4 ગુણના જે પ્રશ્નો છે, મોટા પ્રશ્નો, સૌથી મોટા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં કેવા હશે? તો આવા હશે. તમારે આવા પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે. તો પ્રકરણ 3માંથી પૂછાશે. એક આ છે, ગુજરાતના શિલ્પ સ્થાપત્યોના સ્થળો, મંદિરો, જૈન મંદિરો, વાવ, ગુફાઓની યાદીના નામ અને સ્થળ સાથે બનાવો. આવો પ્રશ્ન પૂછાય છે. થોડો અઘરો છે, બરાબર, પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. આના સિવાય મેળાઓ વિશે પણ માહિતી પૂછાઈ શકે કે ભાઈ મેળાઓ ક્યાં છે, કયા મેળાઓ ઉજવાય છે, આનું લિસ્ટ બનાવો,
બરાબર. તો મંદિરો, જૈન મંદિરો, ગુફાઓ એવા સ્થળો છે એના વિશે પૂછાઈ શકે. પ્રકરણ 4 છે ભારતનું સાહિત્યિક વારસો, એમાંથી આવું પૂછાય વલ્લભી વિદ્યાપીઠ. બરાબર. 4 ગુણની અંદર વલ્લભી વિદ્યાપીઠ પૂછાયું છે. બરાબર. એટલે વલ્લભી વિદ્યાપીઠ તો ઇમ્પોર્ટન્ટ છે જ, કારણ કે એ બી વિભાગમાં પૂછાઈ શકે, સી વિભાગમાં પૂછાઈ શકે, ડી વિભાગમાં પૂછે છે. વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા, તક્ષશિલા એ બધી તમારે ખાસ તૈયાર કરવી પડે. ચલો, પ્રકરણ 5 માંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્ર ક્ષેત્રની સિદ્ધિઓ જણાવો. બરાબર. ભારતની અંદર જે પ્રાચીન સમયમાં જે ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા, બરાબર, જેમાં આર્યભટ્ટનું તો પહેલું નામ આવે, જેમણે શૂન્યની શોધ કરી હતી. બીજા પણ ગણિત શાસ્ત્રીઓની અંદર તમારે સમજાવવા પડે. 4 ગુણની અંદર પૂછાયું છે એટલે. ચલો, ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે માહિતી આપો. ચલો, આ બંને સેમ જ છે, પણ આમાં થોડુંક ઓછું આવે કે આર્યભટ્ટે કઈ શોધો કરી હતી. બરાબર. પણ અહીંયા ગણિત શાસ્ત્રમાં બધા ગણિત શાસ્ત્રોની વાત આવે. બરાબર. એટલે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચલો, પછી ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રમાં ભારતનું પ્રદાન વિશે સવિસ્તાર નોંધ લખો. બરાબર. ખગોળ અને એસ્ટ્રોલોજી, બરાબર, એમાં પણ ભારતનું ઘણું પ્રદાન છે, એ સમજાવો. પછી રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો. એ પણ પૂછાઈ શકે 4 ગુણની અંદર. ચલો, ત્યારબાદ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું યોગદાન સમજાવો. બરાબર. એના વિશે પૂછાઈ શકે. અથવા પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન સમજાવો. એટલે આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ ચેપ્ટરમાંથી તમારે ખાસ તૈયાર કરવાનું ગણિત શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આ બધા શાસ્ત્રોમાંથી એક આદા શાસ્ત્ર વિશે મોટો પ્રશ્ન 100% હશે. બરાબર. એટલે એ તમારા બધા શાસ્ત્રો એક વખત જોઈ લેવાના, ભૂલાય નહીં. ચલો, પ્રકરણ 10 ભારત અને કૃષિ, એમાં કયા પ્રશ્નો હોઈ શકે? તો એમાં આ રીતના પ્રશ્નો હોઈ શકે. જો ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાકીય સુધારાઓ, એ પૂછાઈ શકે. અથવા ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલ તકનીકી સુધારાઓ, એવું પણ પૂછાઈ શકે. ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સમજાવો. બરાબર. વર્ષો પહેલા જે હરિયાળી ક્રાંતિ થઈ હતી, બરાબર, એમાં તમારે સાલ પણ યાદ રાખીને લખવી તો લખવાની કે હરિયાળી ક્રાંતિમાં જેમ આપણા વૃક્ષોનું વાવેતર અને ખાસ કરીને પાક લેવામાં એકદમ ફેરફારો કરવામાં આવ્યા હતા, ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું, એના વિશે. ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિશે સમજ આપો અથવા તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક, આ તમે ધોરણ 9ની અંદર ભણ્યા હશો. બરાબર. ધોરણ 9ની અંદર વિજ્ઞાનની અંદર ભણ્યા હશો. ત્યારબાદ આપેલા કૃષિ પાકોના ચિત્રો છે, જેમ કે ચા અને કોફી, એને ઓળખો. તેમના માટે કેટલું તાપમાન જરૂરી છે, કેટલો વરસાદ જરૂરી છે, જમીન અને ઉત્પાદક રાજ્યો કયા છે એની માહિતી આપો. તો આવું ચા કોફી માટે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. નેક્સ્ટ જો પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, તો એની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગરીબી વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલાઈને તૈયાર કરી દેજો. ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈ પણ 5 યોજનાના નામ જણાવો. 5 યોજનાના નામ જણાવો. એમાં મા અન્નપૂર્ણા યોજના અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, એના વિશે ખાસ તમારે લખવાનું છે, તો એ પૂછાઈ શકે. પછી બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો પ્રકારો વિશે માહિતી આપો. તો એક છે બેરોજગારી, બીજું છે ગરીબી. આમાંથી 100% બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન હશે અથવા તો બંને પ્રશ્નો હોઈ શકે છે. ચલો, પછી જોઈએ આપણે પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો એમાં કયા પ્રશ્નો હોઈ શકે? તો આ રીતના પ્રશ્નો હોઈ શકે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 RTF અથવા NFSA શું છે અને તેના હેતુઓ જણાવો. બીજું ISI, FPO, MPO અને HACCP ના પૂરા નામ લખી એના માર્કરનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. આ ખાસ તૈયાર કરજો, આમાં ભૂલ થાય નહીં. બધા માર્કા ઓળખજો. બરાબર. અને કઈ વસ્તુ માટે વપરાય છે એ ખાસ જરૂરી છે. ચલો, પ્રકરણ 20, તો એમાંથી સાંપ્રદાયિકતાની હમણાં આપણે વાત કરી, આ તો હશે જ પ્રશ્ન. બરાબર. પછી પ્રકરણ 11 બંધારણમાં આવેલ બાળકોના અધિકારો જણાવો. બરાબર. એ પૂછાઈ શકે. અથવા બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રોમાં જોવા મળે છે તેના કારણો જણાવો. બરાબર. બાળમજૂરી વિશે પણ એક પ્રશ્ન હશે અને અધિકારો વિશે એક પ્રશ્ન આપેલો હશે. અને છેલ્લે તમારે પૂછાય છે નકશા પૂર્તિ. બરાબર. હવે નકશા પૂર્તિમાં આ રીતના પ્રશ્નો હશે. આના સિવાય બીજા પણ પ્રશ્નો હશે અને તમારે એ નકશા જોઈતા હોય પૂરેલા,
તો કોમેન્ટમાં જણાવો, હું તમને એની લિંક આપી દઈશ કે કયા કયા પ્રકારના નકશાઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં હશે અને એમાંથી 100% પૂછાશે, બરાબર. એ પીડીએફમાંથી જે નકશાઓની પીડીએફ છે અલગ છે આખી, એમાંથી 100% પૂછાશે, પણ આવા પ્રશ્નો હશે એની અંદર. તો જમીન વિશે પૂછાઈ શકે કે રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે, કાળી જમીન ક્યાં આવેલી છે, બરાબર, એ પૂછાઈ શકે. અથવા વન્યજીવન, એની અંદર વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે અને બગીચામાં રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે એ નકશામાં ખાસ પૂછાય. પછી ચા પકવતો પ્રદેશ, મગફળી પકવતું રાજ્ય અને કોફી ઉત્પાદન કરતો પ્રદેશ, આવું પણ પ્રશ્ન હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી તો એક છોડતા નહીં. આના સિવાય તમારે પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટની અંદર આની હું પીડીએફ આપી દઈશ. આના સિવાયના પણ બીજા ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે એ નકશામાં પૂછાય છે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગ એ વિશાખાપટ્ટનમ અને રાઉરકેલામાં આવેલો છે. પછી જહાજ બાંધકામ વિશે પૂછાઈ શકે, બરાબર, એ વિશાખાપટ્ટનમની અંદર. સુતરાઉ કાપડ ઉદ્યોગ મુંબઈની અંદર. રાષ્ટ્રીય જળમાર્ગ જેમાં બ્રહ્મપુત્ર નદી. તો આ રીતના જે પ્રશ્નો છે એ નકશાપોથીમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. અને નેક્સ્ટ જે છે પીડીએફ આની એ હું તમને કોમેન્ટ કરશો તો એની લિંક આપી દઈશ. તો મિત્રો, આશા છે કે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમે તૈયાર કર્યા હશે. ન તૈયાર કર્યા હોય તો હવે તૈયાર કરી દેજો. અને બોર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. આમાંથી અડધા 50% બેઠા પ્રશ્નો હશે અને અડધા આમાંથી ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે છે. પણ આ રીતના પ્રશ્નો આવનારી 2026ની બોર્ડની પરીક્ષામાં હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી સામાજિક વિજ્ઞાનના પેપર માટે બેસ્ટ ઓફ લક અને સારામાં સારું પેપર આપજો. જય હિન્દ, જય ભારત.